નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 5ના સ્નેહ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નૂતન વર્ષ સ્નેહ સંમેલન કાર્યક્રમ વાઘોડિયા રોડ રંગવાટિકા ખાતે યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો સંકલ્પ દરેક ઘર સુધી પહોંચાડવા માટે, લોકોને જાગૃત કરવા માટે આ હેતુ સાથે નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, વોર્ડના તમામ સભ્યો, ભારતીય જનતા પાર્ટીની વોર્ડની ટીમ સાથે જ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં આ સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. આજે વોર્ડ નંબર 5 ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો, ખૂબ મોટી સંખ્યામાં વોર્ડના અમારા કાર્યકર્તાઓ, અમારા વોર્ડમાંથી સૌ અમારા શુભેચ્છકો અને જેમને સાંભળવો બહુ મોટો લાવો છે એવા અમારા પૂર્વ પ્રમુખ શ્રી, પૂર્વ મહામંત્રી શ્રી એવા શબ્દશરણભાઈ, રાકેશભાઈ, અમારા કાઉન્સિલરો અહીંયા પધાર્યા છે. અને હું વોર્ડ નંબર 5ના પ્રમુખ વતી આપ સર્વેનો હું હૃદયથી આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં આવ્યા અને આટલો કાર્યક્રમને નિભાવ્યો. ખૂબ ખૂબ આભાર. સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર અભિયાનનો હેતુ એ સમગ્ર દેશને સ્વદેશી તરફ વાળવાનો છે. અને એટલે નરેન્દ્રભાઈએ ખૂબ સુંદર સૂત્ર આપ્યું છે, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી. એનો મતલબ છે કે જે દેશની અંદર પોતાના દેશની બનેલી વસ્તુઓનો વપરાશ થાય એ દેશ હંમેશા પ્રગતિના પંથે ખૂબ ઝડપથી આગળ વધે છે. અને અત્યારે આપણે સૌ જાણીએ છીએ તેમ ભારતની અર્થવ્યવસ્થા ખૂબ ઝડપથી 5 ટ્રિલિયન તરફ ગતિ કરી રહી છે. આને સપોર્ટ આપવા માટે આપણા દેશનું હુંડિયામણ બચે અને સાથે સાથે આપણા દેશના કારીગરોએ તૈયાર કરેલો માલ સામાન વેચાય એ માટે આ સમગ્ર અભિયાન ચાલી રહ્યું છે. અને આ વર્ષના બધા જ નૂતન વર્ષના કાર્યક્રમો, એની થીમ પણ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન છે. એ અંતર્ગત આજનો પણ આ કાર્યક્રમ વોર્ડ નંબર 5માં પણ નૂતન વર્ષનો કાર્યક્રમ છે, એ થીમ હેઠળ જ કરવામાં આવી રહ્યો છે. અને એટલે જ સ્વદેશી વસ્તુઓ વાપરીએ, સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીએ. સ્વદેશમાં જ નિર્માણ થયેલી વસ્તુઓ વાપરવાથી ભારતની પણ આર્થિક પ્રગતિમાં ખૂબ મોટો ધક્કો વાગે એમ છે. અને એટલે નરેન્દ્રભાઈની પણ અપેક્ષા છે કે 2047માં વિકસિત ભારતનું જે આપણે સ્વપ્ન જોઈએ છે એ આત્મનિર્ભર ભારત સંકલ્પ પૂર્ણ થાય તો જ એ 2047નું સ્વપ્ન પણ પૂરું થશે. એટલે એવું કહી શકાય કે આત્મનિર્ભર ભારતનો રસ્તો એ સ્વદેશીથી થઈને જાય છે. અને એટલે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીએ સ્વદેશીનું અભિયાન ઉપાડ્યું છે.